લીંબડીથી અંદાજિત 18 કિલોમીટર કંથારિયા ગામ આવેલ છે. ત્યાં દેશી દારૂનો વેપલો થાય છે. ત્યારે નાના ભાઈ દેશી દારૂ પીતા હોય ત્યારે મોટો ભાઈ ચાવડા શૈલેષભાઈ ભીખાભાઈ દારૂ વેચનારને દારૂ નહીં આપવા કહેવા જતાં તેના પર પાઇપ વડે હુમલો થયો હતો. ત્યારે સારવાર અર્થે હોસ્પિટલ જવા બાઇક લઈને રવાના થયા હતા. બાદ ખાંડિયા અને કંથારિયા વચ્ચે અન્ય બીજા લોકોએ હુમલો કરવા આવી ચડ્યા હતા. ત્યારે પોતાની જાન બચાવી બાપ દીકરો ચાવડા શૈલેષભાઈ ભીખાભાઈ અને તેનો દીકરો લાલજી શૈલેષભાઈ લીંબડી આવી પહોંચ્યા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધવા પામી હતી. લીંબડી સિવિલ હોસ્પિટલ દ્વારા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરાયા હતા. ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લીંબડી પંથકમાં સતત કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. બસ અમે ગામમાંથી કેસ કરવા માટે મારા પપ્પાને લઈને નીકળતા હતા. ત્યાં અમારી ઉપર ખાંડિયા અને કંથારિયાની વચ્ચે હુમલો કર્યો અને જેથી કરીને અમારી બે વચ્ચે મારામારી થઈ. એમાં મારા પપ્પાને એ વ્યક્તિ દ્વારા 7 થી 8 લોખંડની પાઇપો મારી, 2-3 મને વાગી અને પછી અમે એક ને બસો બસ બાજ્યા અને પછી નેથી અમે ભાગીને ખાંડિયા આવતા રહ્યા અને ખાંડિયાથી અમે એમ્બ્યુલન્સમાં જઈ અને સરકારી દવાખાનાની અંદર દાખલ થયા. અચ્છા, તમારું ગામ ને તમારું નામ? ગામ કંથારિયા, નામ ચાવડા લાલજી. મારા શા મળે? મેં દારૂનું કીધું કે દારૂ ન ઓલું કરશો આમ ને તેમ. મારા ભાઈને કીધું ન પાતા એમ કરી મને દારૂ વેચે છે. આ દારૂ વેચે છે ખૂબ. ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ ક્યાંથી હોય? ખૂબ દારૂ વેચે છે ને એમને હે ને મેં મારા ભાઈનું કેરીમાં મને બહુ માર્યા. 10 ધોકા માર્યા પહેલા. અને કેટલા જણા હતા? 2 જણા હતા એ વ્યક્તિ. પછી અમે આવ્યા કેસ કરવા બાબતે. તો વચમાં આડા ફરી અમને પાઇપું મારી. કઈ જગ્યાએ પાઇપું મારી? કંથારિયા અને ખાંડિયા વસાડે અમને 2 બાપ દીકરાને માર્યા પાઇપું. તમારા દીકરાનું નામ શું છે? લાલજીભાઈ શૈલેષભાઈ. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.